વહાલા દર્શકો, ઈશ્વર ઈચ્છે છે કે દરેક વ્યક્તિ પાપમાંથી મુક્તિ પામીને ઉદ્ધારનો અનુભવ કરે. તમારા અને મારા ઉદ્ધારની કિંમત પ્રભુ ઈસુએ વધસ્તંભ ઉપર ચૂકવી દીધી છે. શું તમે આ વાત પર વિશ્વાસ કરીને તેનો અનુભવ કરવા માગો છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. વહાલા દર્શક મિત્રો, કેમ છો? હું આશા રાખું છું કે તમે બધા સારા ભલા હશો. આપ સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો, જેમાં આપણે સત્ય વચનોનો અભ્યાસ કરી રહ્યા છીએ. સ્તવન કાર્યક્રમમાં હું આપનો આવકાર કરું છું. ઈશ્વરની ભક્તિ સાથેનો શોક પસ્તાવો ઉત્પન્ન કરે છે કે જેનું પરિણામ ઉદ્ધાર છે, અને ફરીથી તેનો પસ્તાવો કરવો પડતો નથી. પરંતુ સાંસારિક શોક મરણ જન્માવે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ જણાવે છે કે આપણે બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમાથી અધૂરા છીએ. અર્થાત આપણે સાર્વકાલિક નાશ, મરણ કે નર્કથી બચી શકતા નથી. મરણ આપણી પ્રતીક્ષા કરી રહ્યું છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને પાપની ઉત્પત્તિની જાણકારીથી લઈને ઉદ્ધાર પ્રાપ્ત કરવાની જાણકારી તરફ દોરી લઈ જાય છે. કારણ કે એક દિવસે જે ઈશ્વરે આપણું સર્જન કર્યું તે જ ઈશ્વર આપણા કૃત્યોનો ન્યાય કરનાર છે. જો આપણે આ સમસ્યાનો ઉકેલ પાપની મુક્તિ પામવા દ્વારા પામ્યા નથી તો આપણે આ ભયાનક દિવસનો સામનો કરવો પડશે. સ્તવન કાર્યક્રમમાં આપણે બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરી રહ્યા છીએ. આજે રૂથના પુસ્તક દ્વારા આ વિષય સંબંધી વધારે સ્પષ્ટપણે સમજીશું, જેથી દરેક વ્યક્તિ આ સમસ્યા પર કાર્ય કરવા લાગે અને જીવનમાં નર્કને બદલે સ્વર્ગની આશા રાખીને જીવન જીવી શકે. તો ચાલો દર્શક મિત્રો, આપણે આ મહત્વપૂર્ણ અભ્યાસમાં આગળ વધીએ. પ્રિય મિત્ર, આજે મિત્ર આપણે રૂથના પુસ્તકના બીજા અધ્યાયની 1 થી 10 કલમો જોવા માંગીએ છીએ. તમે મારી સાથે સાથે હવે રૂથનું પુસ્તક બીજો અધ્યાય પહેલી કલમ જોશો. અહીં લખવામાં આવ્યું છે, નાઓમીના ધણીનો એક સગો હતો. તે અલીમેલેકના કુટુંબનો એક મહાધનાઢ્ય પુરુષ હતો. તેનું નામ બોઆઝ હતું. હવે અહીં મિત્ર આપણને બોઆઝનો પરિચય મળે છે અને એ રૂથના પુસ્તકનો સિતારો છે. નજીકના સગા દ્વારા ઉદ્ધારનું ચિત્ર આ બોઆઝ દર્શાવશે. મિત્ર, નાઓમીના પતિના નજીકના સગા તરીકે એની તરત જ ઓળખાણ આપવામાં આવી છે. બોઆઝ જાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એક છાયાચિત્ર તરીકે રજૂ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી મુક્તિ પામેલ વ્યક્તિ માટે પણ મિત્ર કહી શકાય કે ઈસુ ખ્રિસ્ત એના નજીકના સગા છે. ઈસુ ખ્રિસ્ત આપણો સંપૂર્ણ ઉદ્ધાર કરવા સક્ષમ છે, સમર્થ છે. મિત્ર, હવે બોઆઝના નામનો અર્થ શું થાય? બોઆઝ એટલે સામર્થ્ય. તમે હવે બીજી કલમ જુઓ, રૂથનું પુસ્તક બીજો અધ્યાય બીજી કલમ આગળ જુઓ. અને રૂથ મોઆબેણે નાઓમીને કહ્યું, મને તો ખેતરમાં જવા દે કે જેથી મારા પર કૃપા દ્રષ્ટિ થાય. તેની પાછળ અનાજના ડૂંડાનો હું સળો કરું. ત્યારે તેણે તેને કહ્યું, મારી દીકરી જા. ગરીબ લોકોની કાળજી લેવાની ઈશ્વરની આ પદ્ધતિ હતી. મિત્ર, અનાજના ડૂંડામાંથી સળો કરવા માટેનો નિયમ તમારે જોવો હોય તો લેવીયના પુસ્તકના 19મા અધ્યાયની
9મી અને 10મી કલમમાં આપવામાં આવ્યો છે. 19મો અધ્યાય 9 અને 10 કલમ લખ્યું છે, અને જ્યારે તમે તમારી જમીનની ફસલ કાપો ત્યારે તું તારા ખેતરના ખૂણા પૂરેપૂરા ન કાપ ને તારી કાપણીનો મોડ તું વીણી ન લે, અને તારી દ્રાક્ષાવડીનો સણો તું વીણી ન લે, તેમજ તારી દ્રાક્ષાવાડીની ખરી પડેલી દ્રાક્ષો પણ તું સમેટી ન લે. તું ગરીબને સારું તથા વટે માર્ગોને સારું તે રહેવા દે. હું યહોવા તમારો દેવ છું. એટલે તમે જોયું મિત્ર, ઈશ્વરે પોતાના લોકને કહ્યું હતું કે તેમણે ગરીબોની અને વિધવાઓની કાળજી લેવી. 3જી કલમમાં કહ્યું છે, તે ગઈને ખેતરમાં આવીને કાપનારાઓની પાછળ સળો વીણવા લાગી. સુભાગ્યે તે અલીમેલેખના કુટુંબના બોઆઝના ભાગના ખેતરમાં આવી પહોંચી. રૂથ પોતાના ઘરમાંથી નીકળી ત્યારે એને ખબર નહોતી કે એ કોના ખેતરમાં જઈ પહોંચશે, પરંતુ એ યોગ્ય ખેતરમાં જ જઈ પહોંચી. માનુષી દ્રષ્ટિકોણથી એવું બની ગયું એવું આપણને લાગે, પરંતુ ઈશ્વરના દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો એ તદ્દન જુદી જ વાત છે મિત્ર. ઈશ્વર પોતે રૂથને યોગ્ય ખેતરમાં દોરી ગયા. કયા ખેતરમાં જવું એ વિશે રૂથ એટલી ચોક્કસ નહોતી ઘરમાંથી નીકળી ત્યારે, પરંતુ રૂથને કયા ખેતરમાં લઈ જવી એ વિશે ઈશ્વર તો સંપૂર્ણ ચોક્કસ હતા. આજે મિત્ર, દુનિયામાંથી પસાર થતી વખતે આપણા માટે સૌથી આનંદિત વાત એ છે કે આપણા પ્રસંગો, આપણું જીવન અને આપણા સમયો ઈશ્વરના હાથમાં છે. ઈશ્વર આ વિશ્વની ઘટનાઓ ઉપર સતત અલમ ચલાવે છે. ઈશ્વરે કહ્યું છે કે એમની પરવાનગી વગર એમના સંતાનના જીવનમાં કાંઈ પણ આવી શકતું નથી. આપણે યાદ રાખવું જોઈએ મિત્ર કે અયુબની આસપાસ એક વાડ હતી, અને ઈશ્વર પરવાનગી આપે નહીં ત્યાં સુધી શૈતાન પણ તેને સ્પર્શી શકે એમ નહોતો. ઈશ્વરનો બહુ જ ઊંચો અને અર્થપૂર્ણ હેતુ સરે નહીં ને મિત્ર, ત્યાં સુધી ઈશ્વર કોઈ પણ મુશ્કેલી, કોઈ પણ વિટંબણા કે શૈતાનને આપણા જીવનમાં પરેશાની લાવવા માટે પરવાનગી આપતા નથી. અયુબના જીવનમાં બહુ જ ઊંચો અને અર્થપૂર્ણ હેતુ સરી શક્યો ઈશ્વરનો. ઈશ્વરનું સંતાન જે ઈશ્વરની સંગતમાં જીવે છે, જેણે પોતાના જીવનમાં કબૂલ કર્યા વગરનું એક પણ પાપ છુપાવી રાખ્યું હોતું નથી, અને જે પવિત્ર આત્માને દુઃખી કરતો નથી, એ પોતાનું જીવન ઈશ્વરને સમર્પિત કરી શકે છે. ઈશ્વર હર હંમેશ એના જીવનને આગળ દોરતા જ રહેશે. વારું મિત્ર, આપણે આગળ હવે 4થી કલમ જોઈએ. રૂથનું પુસ્તક 2જો અધ્યાય 4થી કલમ. અને જુઓ, બોઆઝે બેથલેમથી આવીને કાપનારાઓને કહ્યું, યહોવા તમારી સાથે હો. તેઓએ ઉત્તર આપ્યો કે યહોવા તને આશીર્વાદ દો. તમે જુઓ મિત્ર, બોઆઝ પોતાના ખેતરમાં આવ્યો ત્યારે તેણે કાપનારાઓને શું કહ્યું? ઈશ્વર તમારી સાથે હો. અને કાપનારાઓએ પણ કેવો ઉત્તર આપ્યો? ઈશ્વર તમને આશીર્વાદ આપો. 5મી કલમ જુઓ. પછી કાપનારાઓ પર જેને મુકાદમ ઠરાવવામાં આવ્યો હતો તેને બોઆઝે પૂછ્યું કે આ કોની યુવતી છે? નાનકડી પરદેશી યુવતી નામે રૂથ, જેણે ગરીબાઈ, એકલતા અને વિધવાપણું સ્વીકારી લીધા હતા, એ ઈશ્વરના અગમ્ય હાથ વડે બોઆઝના ખેતરમાં આવી ગઈ. બોઆઝ એને જોતા જ એની સાથે પ્રથમ નજરના પ્રેમમાં પડી ગયો. 6ઠ્ઠી કલમ જુઓ. ત્યારે કાપનારા પર મુકાદમ ઠરાવાયેલા ચાકરે ઉત્તર આપ્યો કે એ તો મોઆબ દેશમાંથી નાઓમી સાથે આવેલી મોઆબી યુવતી છે. બોઆઝના મુકાદમે બોઆઝને રૂથની ઓળખાણ આપી. મુકાદમ પોતાના શેઠના પ્રશ્નથી કદાચ ગભરાઈ ગયો હશે, અને એટલે એ બોઆઝને થોડી સમજૂતી આપે છે. 7મી કલમ જુઓ. તેણે મને કહ્યું, કૃપા કરીને કાપનારાઓની પાછળ પૂળીઓ મધ્યથી મને સળો વીણીને ભેગો કરવા દે. એવી રીતે તે આવી, અને ત્યારથી એટલે સવારથી માંડીને આ સાંજ સુધી એ કામ પર લાગુ રહી છે. ફક્ત થોડી વાર તેણે ઘરમાં આરામ લીધો હતો એ જ. હવે એ સ્પષ્ટ છે મિત્ર કે બોઆઝ પ્રથમ નજરે જ રૂથના પ્રેમમાં પડી ગયો, પરંતુ એનો મુકાદમ એ જોઈ શક્યો નહીં, અને એટલે એ ક્ષમા યાચનાના સ્વરમાં આ સમજૂતી પોતાના શેઠ બોઆઝને આપે છે. બિચારી રૂથે તો પોતાની બહિષ્કૃત પરિસ્થિતિ સ્વીકારી લીધી હતી. કોઈ પોતાના તરફ ધ્યાન આપે એવી અપેક્ષા જ એણે તો રાખી નહોતી. જ્યારે એણે જોયું કે બોઆઝનું ધ્યાન એના તરફ ગયું છે ત્યારે તે અચંબો પામી ગઈ. મુકાદમે જ્યારે બોઆઝને રૂથની માહિતી આપી ત્યારે બોઆઝ રૂથ તરફ ફરીને રૂથ સાથે વાત કરવા લાગ્યો. 8મી કલમ જુઓ. 8મી કલમ. ત્યારે બોઆઝે રૂથને કહ્યું, મારી દીકરી,
શું તું સાંભળતી નથી? બીજા કોઈ ખેતરમાં સળો વીણવા જઈશ નહીં, અને અહીંથી પણ જઈશ નહીં, પણ અહીં મારી યુવતીઓની પાસે ને પાસે રહે. આ ભાષા કદાચ વિચિત્ર લાગે છે. બોઆઝ એવો માણસ છે જે ખરેખર પોતાના ખેતરમાં કોઈ ગરીબ આવે એવું ઈચ્છતો નથી. મૂસાનો નિયમ દર્શાવે છે કે એણે પોતાના ખેતરમાં ગરીબોને આવવા દેવા જોઈએ. પણ મને લાગે છે કે બોઆઝ ઉદાર હતો, પરંતુ એ ગરીબોને પોતાના ખેતરમાં આમંત્રણ આપીને બોલાવતો નહોતો. જો કે અહીં એક એવો પ્રસંગ છે જેમાં બોઆઝ રૂથને વિનવે છે કે એ બીજા કોઈના ખેતરમાં સળો વીણવા જાય નહીં. એ રૂથને કહે છે કે મારા ખેતરમાં જ તું સળો એકઠો કર. અને અહીંયા સ્પષ્ટ દેખાય છે મિત્ર કે બોઆઝને રૂથમાં રસ છે. એ આગળ કહે છે 9મી કલમમાં જુઓ, જે ખેતર તેઓ કાપે છે તે ઉપર નજર રાખીને તું તેઓની પાછળ પાછળ ફર, તેઓ તને કંઈ હરકત કરે નહીં એવી મેં જુવાનોને આજ્ઞા આપી નથી શું? જ્યારે તું તરસી થાય ત્યારે માટલા પાસે જઈને જુવાનોએ ભરી રાખેલા પાણીમાંથી પીજે. અહીં બે બાબતો બહુ જ અગત્યની છે મિત્ર. બોઆઝ રૂથને પોતાના ખેતરમાં રહેવા માટે વિનંતી કરે છે એટલું જ નહીં, પરંતુ તમે જુઓ રૂથની આસપાસ રક્ષણનું કવચ પણ બોઆઝ મૂકે છે. બોઆઝ કહે છે કે મેં મારા માણસોને હુકમ આપ્યો છે કે તું આ ખેતરમાં આવી શકે છે અને કોઈ પણ રીતે કોઈ પણ વ્યક્તિ તને નુકસાન કરશે નહીં કે હેરાન કરશે નહીં. હવે સાચું કહીએ મિત્ર તો એ દિવસોમાં રૂથની પરિસ્થિતિમાં એક વિધવા મોઆબ દેશની એક યુવતી માટે એવી રીતે ખેતરમાં હોવું ખતરાથી ભરેલું હતું. ખતરાથી એના ઉપર અપમાનો તૂટી પડે એમ હતા. જોકે એટલું પૂરતું નહોતું, પણ એ ઉપરાંત એ સુરક્ષિત પણ નહોતી. હવે આ બાબત જોતા બોઆઝ તરત જ એની આસપાસ પોતાના સુરક્ષા કવચને મૂકી દે છે. એ દિવસોમાં મિત્ર બેથલેહેમ શહેરના રસ્તાઓ આજના કોઈ પણ મોટા શહેરના રસ્તાઓ જેટલા જ ખતરાથી ભરપૂર હતા. પાપ
10મી કલમ જોઈએ આગળ. ત્યારે તેણે દંડવત પ્રણામ કરીને તેને કહ્યું, હું એક પરદેશી છતાં તું મારા પર એટલી બધી કૃપા કરી મારી કાળજી કેમ રાખે છે? નાઓમીએ રૂથને અગાઉથી ચેતવણી આપી હતી કે જો તે તેની સાથે બેથલેહેમ આવશે તો એ કેવી પરિસ્થિતિમાં મુકાઈ જશે. અને એ જ કારણસર મોઆબ દેશની બીજી યુવતી ઓર્પા નાઓમીની સાથે બેથલેહેમ આવી નહોતી. ઓર્પા નાઓમીની બીજી પુત્રવધુ હતી. તમને યાદ છે ને? એ ઓર્પા એ બલિદાન આપવા તૈયાર નહોતી. પોતાના સમગ્ર જીવન દરમિયાન વિધવા રહીને એકલતા સહન કરીને ગરીબાઈમાં જીવન ગુજારવા એ તૈયાર નહોતી, અને એટલે એ મોઆબ દેશમાં જ રહી. પરંતુ રૂથ તો એ બધું સમજીને જાણીને નાઓમીની સાથે બેથલેહેમ આવી જ. જ્યારે એ બોઆઝના ખેતરમાં ગઈ ત્યારે એણે કલ્પના પણ કરી નથી કે બોઆઝ જેવી વ્યક્તિ એના તરફ લડી પડશે. અરે હકીકતમાં તો કોઈ પણ ઇઝરાયેલી વ્યક્તિ રૂથની સામે પોતાની પીઠ જ ફેરવે, કારણ કે એ સમયે ઇઝરાયેલી લોકો અને મોઆબીઓ વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નહોતો. પણ રૂથનું આ પુસ્તક સર્વ પ્રકારના અવરોધો તોડી નાખે છે મિત્ર. જોયું તમે? અને એ હકીકત દર્શાવે છે કે ઈશ્વરને તેમના ન્યાય ચુકાદા નીચે રહેલા લોકો ઉપર પણ પ્રેમ છે અને તેમની કાળજી ઈશ્વર રાખે છે. આજે મારું અને તમારું મિત્ર એ જ ચિત્ર છે. રોમન લોકોને લખેલા પત્રના 5મા અધ્યાયની 8મી કલમમાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે ઈશ્વરે આપણા પર કેવો અપાર પ્રેમ કર્યો છે. કારણ કે આપણે જ્યારે પાપી હતા એવા સંજોગોમાં ઈસુ ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા. પ્રેષિત પાઉલ કહે છે કે આપણને દુનિયામાં આ પ્રકારનો પ્રેમ ક્યાંય મળી શકે એમ નથી મિત્ર. માત્ર ઈશ્વરને જ લોકો માટે સાચી કાળજી હોય છે અને સાચો પ્રેમ હોય છે. ઈશ્વર પાપી મનુષ્ય પ્રત્યે જે પ્રેમ પ્રદર્શિત કરે છે મિત્ર, એવો પ્રેમ બીજે ક્યાંય જોવા મળે એમ નથી સમગ્ર વિશ્વમાં. અહીં રૂથના પુસ્તકમાં આપણને એવો પ્રેમ પ્રદર્શિત થતો જોવા મળે છે. આ જ કારણસર રૂથ કહે છે મિત્ર કે હું એક પરદેશી છતાં તું મારા પર એટલી બધી કૃપા કરી મારી કાળજી કેમ રાખે છે? તમે જુઓ મિત્ર, બોઆઝ નાત જાતના વાડાને તોડી રહ્યો છે અને એટલે એ પુષ્કળ આશ્ચર્ય પામે છે. કોણ? રૂથ. અહીં એક પ્રશ્ન જો કે ઉપસ્થિત થાય છે. ઈશ્વરની દ્રષ્ટિમાં આપણને કૃપા શા માટે પ્રાપ્ત થાય છે? શા માટે ઈશ્વરની કૃપા આપણા માટે ઉપલબ્ધ છે? આપણું ચિત્ર તો કાંઈ એટલું આકર્ષક નથી કે ઈશ્વર આપણા તરફ આકર્ષાય, અને એમ છતાં ઈશ્વરે પોતાની કૃપા આપણા સુધી લંબાવી છે. આપણે ઈશ્વરની દ્રષ્ટિમાં આકર્ષક નથી, ઈશ્વરની દ્રષ્ટિમાં સુંદર નથી. ઈશ્વર જે ગુણ લક્ષણોનું સન્માન કરે છે, જેને ઈશ્વર બદલો આપે છે, જેને ઈશ્વર માનનીય ગણે છે, એવા ગુણ લક્ષણો આપણામાં નથી, કોઈ મનુષ્યમાં નથી. આપણે પાપી છીએ, પ્રત્યેક માણસ પાપી છે અને ઈશ્વર વિરુદ્ધ બંડ કરનાર મનુષ્ય છે. અને એમ છતાં તમે જુઓ, એમ છતાં ઈશ્વર આપણને પ્રેમ કરે છે. બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનું આ એક મહાન સત્ય છે મિત્ર. ઈશ્વર માત્ર તેમની કૃપાથી જ આપણો ઉદ્ધાર કરે છે, આપણા કોઈ સત્કર્મોને કારણે નહીં. બાઇબલમાં એફએસસી લોકોને લખેલો પત્ર છે, એના 2 અધ્યાયની 6 થી 8 કલમો તમે જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે, ઈશ્વરની કૃપાથી જ તમારો ઉદ્ધાર થયો છે. ઉદ્ધાર શામાંથી? ઉદ્ધાર આપણા દુષ્કર્મોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી. કે છે ઈશ્વરની કૃપાથી જ તમારો ઉદ્ધાર થયો છે. ઈસુ ખ્રિસ્ત સાથેના આપણા સંબંધને લીધે ઈશ્વરે આપણને તેમની સાથે સજીવન કર્યા છે કે જેથી આપણે સ્વર્ગીય દુનિયામાં ઈસુ ખ્રિસ્તની સાથે રાજ કરીએ. એમ કરવા દ્વારા ઈશ્વર ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રેમ બતાવીને આપણા પ્રત્યે તેમની કૃપાની સમૃદ્ધિ કેવી મહાન છે તે ભાવિ યુગોમાં બતાવવા માંગતા હતા. કારણ કે માત્ર ઈશ્વરની કૃપાથી જ ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસની મારફતે આપણો ઉદ્ધાર થાય છે. એ આપણાથી બનતું નથી, પણ ઈશ્વર એ કરે છે ને એટલે એમાં બડાઈ કરવા જેવું કાંઈ નથી, કારણ કે એ આપણા પોતાના પ્રયત્નોનું પરિણામ નથી મિત્ર. શું તમે મિત્ર હજી પણ તમારા દુષ્કર્મોના બંધનોમાંથી મુક્ત થવા માટે, તમારા પાપોની શિક્ષામાંથી છૂટી જવા માટે, તમારા પોતાના જ પુણ્ય કર્મો ઉપર
તમારા પોતાના જ ધાર્મિક કર્મો ઉપર અને તમારા પોતાના જ સદ્ગુણો ઉપર આધાર રાખો છો? તમારા ધાર્મિક ક્રિયાકાંડો ઉપર, દાન ધર્મ ઉપર, દેહ કષ્ટ ઉપર? શાના ઉપર મિત્ર તમે તમારા દુષ્કર્મોના બંધનોમાંથી મુક્ત થવાનો આધાર રાખો છો? શાના ઉપર તમે તમારા પાપોની માફીનો આધાર રાખો છો? યાદ રાખો મિત્ર, ઈશ્વરે રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 25મી કલમમાં બહુ જ સ્પષ્ટ શબ્દોમાં ઉદ્ધારનો માર્ગ પ્રગટ કરતા જાહેર કર્યું છે કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા અર્પ્યા. ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈશ્વરનો મનુષ્યના પાપની વિરુદ્ધનો કોપ દૂર થાય છે અને એમ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર માણસોના પાપ ઈશ્વર માફ કરે છે. આમાં માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે. તો કે છે હવે કોઈના ગર્વને સ્થાન ખરું? 27મી કલમમાં કહે છે, રોમન લોકોને લખેલો પત્ર 3 અધ્યાય 27મી કલમ. હવે નિયમ પાલનનું નહીં પણ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસનું મહત્વ છે. છેવટે આ બાબત સ્પષ્ટ થાય છે કે માણસ નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવાથી નહીં પણ ફક્ત ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી જ ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવે છે. મતલબ કે એને એના પાપોની ક્ષમા મળે છે, એને એના દુષ્કર્મોના બંધનોમાંથી મુક્તિ મળે છે. શું તમે મિત્ર ઈસુ ખ્રિસ્તને શરણે આવીને તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી મુક્તિ પામ્યા છો? બાઇબલમાં યોહાન અનુસાર શુભ સંદેશના 3 અધ્યાયની 16મી કલમમાં લખવામાં આવ્યું છે કે ઈશ્વરે દુનિયા ઉપર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાના એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને અર્પી દીધા, જેથી ઈસુ ખ્રિસ્ત પર જે કોઈ વિશ્વાસ મૂકે તે પોતાના પાપોની શિક્ષા રૂપે અનંત મરણ પામે નહીં, પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાને કારણે એ અનંત જીવન પ્રાપ્ત કરે, પાપોની માફી પ્રાપ્ત કરે, દુષ્કર્મોના બંધનોમાંથી મુક્ત થઈ જાય. અને એટલે જ મિત્ર, અવારનવાર તમે સ્તવન કાર્યક્રમમાં મુક્તિના માર્ગ વિશે સાંભળ્યું છે, ઉદ્ધાર કરતા ઈસુ ખ્રિસ્ત વિશે સાંભળ્યું છે. તો હવે મિત્ર કઈ બાબત ઈસુ ખ્રિસ્તને શરણે આવીને તમારા પાપોની માફી પ્રાપ્ત કરવા માટે તમને રોકે છે? કઈ બાબત એવી છે જે તમને તમારા દુષ્કર્મોના બંધનોમાંથી મુક્ત થવા માટે ઈસુ ખ્રિસ્તને શરણે આવતા રોકે છે? વિચાર કરજો મારા પ્રશ્ન ઉપર. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વહાલા મિત્રો, બાઇબલની આ સત્ય કથા ફક્ત સાંભળવા માટે અને સામાન્ય જ્ઞાનની જાણકારી રાખવા માટે નથી, પરંતુ આપણામાંના દરેક વ્યક્તિને આપણા જીવનનું મૂલ્યાંકન કરવા માટે આહ્વાન આપે છે. આપણે જેઓ સતત ઈશ્વરના વચનો સાંભળીએ છીએ તેઓને રૂથના જેવા વિશ્વાસની જરૂર છે, જેણે સમાધાન માટે કોઈ જગ્યા છોડી નથી. ઈશ્વર આવા વિશ્વાસની નોંધ લેતા હોય છે. ઈશ્વર દરેક વ્યક્તિને ઉદ્ધાર તેમજ આશીષ આપવા ચાહે છે. તેમની પ્રકૃતિ કે સ્વભાવમાં કોઈ પણ વ્યક્તિને દુઃખ આપવાનો ગુણ નથી. આપણા જીવનમાં દુઃખ કે મરણ આપણા પાપને કારણે આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમક્ષ ઈશ્વર ભક્તિનો ખેદ આપણને સર્વ પાપોથી મુક્તિ અપાવે છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પાપોની શિક્ષા રૂપે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપેલું છે, જેથી આ વાત પર વિશ્વાસ કરવાથી ઈશ્વરનો કોપ આપણા પર આવે નહીં અને આપણે પાપોથી ઉદ્ધાર પામીને ઈશ્વરના ન્યાયાસનથી બચી શકીએ. આપણે આગળના અભ્યાસમાં જોઈશું કે રૂથનો વિશ્વાસ તેને કેવી રીતે શોકજનક સ્થિતિમાંથી આનંદમય સ્થિતિમાં લઈ આવે છે. આવી જરૂરિયાત આપણને બધાને હોય છે. શું તમને શોકજનક પરિસ્થિતિમાંથી આનંદમય પરિસ્થિતિ પ્રાપ્ત કરવી છે? તો આવો આજે જ પસ્તાવો કરીએ વહાલાઓ અને મુક્તિ પામીએ. આપણે પ્રાર્થના કરીએ કે ઈશ્વર આપણને પણ ભરપૂર જીવન પૂરું પાડે. પ્રાર્થના કરીએ. પ્રભુજી, તમે અમને મદદ કરો કે અમે અમારા પાપોની ક્ષમા માગીએ, અમે અમારા પાપોને કબૂલ કરીએ
અને અમે ઈશ્વરમય જીવન જીવવા વાળી વ્યક્તિઓ બની શકીએ. પ્રભુ, તમે એમને મદદ કરો, તમે એમને ઉદ્ધાર પૂરો પાડો, તમે એમને પાપોની માફી આપો, અમને તમે સાજા કરો, તમે એમને નવા બનાવો, તમે એમને દ્રઢ કરો. પ્રભુ, અમે અમારું જીવન તમારા હાથમાં લાવીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, ઈશ્વર આપને આ પ્રકારનો નિર્ણય કરવાને માટે મદદ કરે. અને જો તમે આ પ્રકારનો નિર્ણય કર્યો છે તો અમને અચૂક ફોન કરશો, જેથી કરીને અમે તમારા માટે પ્રાર્થના કરી શકીએ. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત કાર્યક્રમના પ્રશ્નનો જવાબ છે રૂથ. આજનો પ્રશ્ન છે, બોઆઝના નામનો અર્થ શું થાય? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.